ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર નંબર 5 શ્રેણિકની અંદર બે શ્રેણિકનો ગુણાકાર એમાં આપણે આગળ વધવાનું છે. તો લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયનો એક દાખલો જોયેલો, સ્વાધ્યાય 3.2નો. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 3. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 3 શું કહે છે કે ભાઈ એ બી માઇનસ બી અને એ માઇનસ બી બી એ. ઓકે, ગુણાકાર માટે કાંઈ શ્રેણી બરોબર. આનો ક્રમ પહેલો થયો, આનો ક્રમ બીજો થયો. ગુણાકાર માટે સૌથી પહેલાં જોવાનું છે કે ભાઈ પહેલો શ્રેણિક છે એ આવડા બરોબર, એ બી માઇનસ બી એ 2 ગુણ્યા 2. બીજો શ્રેણિકનું બંધારણ 2 ગુણ્યા. શ્રેણિકના ગુણાકાર માટે પ્રથમ શ્રેણિકના કોલમની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન છે. હા, સમાન હોય તો ગુણાકાર શક્ય બને. કેવો બનશે? 2/2 નો બનશે. બરાબર. તો પહેલો દાખલો છે એટલે આપણે મેં કીધું લખીએ આજના લેક્ચરનો. ચાલો ઉપાડો. 4 ઘટક બનશે ને 2/2નું બંધારણ. એટલે અહીંથી પહેલી રો અને અહીંયાથી પહેલી કોલમ. તો પહેલી રો પહેલી કોલમ અહીંયા થાય. તો આનો પહેલો ઘટક અને આનો પહેલો ઘટક વારાફરતી ધક્કામુક્કી કર્યા વગર એ ગુણ્યા એ સ્ક્વેર, બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર. સમજ પડે? હવે અહીંયા પહેલી રો બીજી કોલમ થઈ કે નહીં? પહેલી રો બીજી કોલમ અહીંયા. આનો અહીંયા શું આવી જાય ને? પહેલી રો બીજી કોલમ. તો અહીંથી પહેલી રો બીજી કોલમ પડો. વારાફરતી ઘટક લો. બરાબર. એની સાથે માઇનસ બી એટલે કે માઇનસ એ બી પ્લસ એ બી, કારણ કે બી ગુણ્યા. હવે બીજી રો પહેલી કોલમ ને, તો બીજી રો પહેલી કોલમ અહીંયા છે એટલે માઇનસ એ બી પ્લસ એ બી. અહીંયા હવે બીજી રો બીજી કોલમ એટલે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 0, માઇનસ એ બી પ્લસ એ બી 0 અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ દાખલાનો જવાબ આવે. પેટા પ્રશ્ન 1. ત્રીજા દાખલાનો પેટા પ્રશ્ન 1. હવે પેટા પ્રશ્ન 1 2 1 2 3. પછી આવે છે 2 3 4. 1 2 3 2 3 4. ચાલો સૌ પ્રથમ તો આનું બંધારણ ખાસ જોવાનું છે. ગુણાકાર શક્ય છે કે કેમ? પહેલો શ્રેણિક આ થયો, બીજો શ્રેણિક. ચાલો કેટલા બાય કેટલા છે? 1 2 અને 3 રો અને 1 કોલમ, તો 3 x 1. સમજ પડે ને? અને આવડો બીજો શ્રેણિક કેટલા બાય કેટલાનો છે? બોલો. રો કેટલી છે? 1. કોલમ કેટલી છે? 3. એટલે કે ભાઈ 1 x 3. સમજ પડે કે નહીં? એટલે કે પહેલા શ્રેણિકની કોલમની સંખ્યા બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન છે ને? સમાન જ થઈ ને? હા, તો ગુણાકાર શક્ય બનશે ને? તો કે હા શક્ય બનશે. પણ કેવો બનશે? તો કે ભાઈ 3/3 3/3 કક્ષાવાળો મારે ગુણાકાર શક્ય બનશે. હવે તમને બહુ મસ્ત અને સરળમાં સરળ ગુણાકારની અંદર લાઈફમાં ભૂલ ન પડે એવી એક વસ્તુ તમને કહી દઉં. આ લેક્ચરમાં રહસ્ય કોઈને કહેતા નહીં, મજા આવશે. તો આની અંદર તમારે શું કરવાનું ખબર તમને? ચોરસ શ્રેણિકનો ગુણાકાર કરો ને તો બહુ મજા આવે. ચોરસ શ્રેણિક એટલે 2/2 3/3. જો આગળનો દાખલો જોઈએ ને તો મજા જ આવી જાય. ચોરસ શ્રેણિક છે, કાંઈ માથાકૂટ નહીં, ડાયરેક્ટ થઈ ગયું એટલે સહેલું પડે એમ. પણ આવી રીતે લંબચોરસ જો શ્રેણિક હોય એનો ગુણાકાર કરવા છે બરાબર. લંબચોરસવાળી મેથડ, એ બધું મેથડ તો એક જ છે, પણ હું તમને આવડી આ મેથડથી શીખવાડું છું, મજા આવશે. અહીંયા
આવડા શ્રેણિક ધારો કે બનાવવાથી તો કેટલા બાય કેટલા, જો 3/1 છે તો મારે 3/1 છે તો મારે 3/3 નો બનાવવાનો થયો હોય તો પહેલાં 3/1 લખી નાખો. 3/3 નો બનાવવાનો થયો હોય એની સિવાયનું બધું 0 લખી નાખો. બરોબર, આ 3/3 નો બની ગયો. ચાલો અહીંયા 1/3 છે તો પહેલાં 1/3 લખી નાખો, 2 3 4. એની સિવાયનું બધું 0 લખી નાખો. થઈ ગયો 3/3. 2/2 હું કામ ન બને, કારણ કે તમને ખબર છે ભાઈ આની અંદર ભાઈ ફિક્સ છે ભાઈ, 3 આવી ગયા, રો 3 થઈ ગઈ ભાઈ, એટલે આમાં 2/2 ન બનાવે. એ જ્યારે 2/2 નો બનાવવાનું થશે ને તે બનાવશું. સમજ પડ્યા હું કર્યું મેં? એની સિવાયનું બધું 0 લખવાનું, એટલે 3/3 થઈ ગયું. તો જો જવાબ તો છેલ્લે 3/3 આવે ને, આવી જાય જેવો 3/3. હે, એટલે આમાં શું છે, લોચો ન પડે, ગુણાકારમાં ને એમાં લોચા પડે નહીં. હાલો મણો ગુણાકાર કરવા શું વાર લાગે? કલાક ટોટલ 3/3 એટલે 9 ઘટક. બરોબર ને? 1 2 3 4 5 6 7 8 ને 9. ચાલો અહીંથી પહેલી રો ઉપાડો. આ ઘટક ભરવો હોય તો પહેલી રો ને પહેલી કોલમ ભરવી પડે ને, પહેલી રો પહેલી કોલમ, તો આ ઘટક આવે ને અહીંયા. અહીં જો પેન છે એ. બરોબર, ચાલો 1 × 2 ધેટ્સ ઇક્વલ ટુ, હવે અહીં 0 વત્તા 0, આ 0 સાથે આનો ગુણાકાર વત્તા 0. સમજ પડે? ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ પણ કરો, કોઈ મારે પ્રશ્ન નથી. સીધું ફાવતું હોય તો સીધું કરો, મારે કોઈ ઇશ્યુ નથી. પણ આ તો વિદ્યાર્થી મિત્રને ક્યારેય લાઈફની અંદર ભૂલ ન પડે. આવી રીતે 3/3 નો અથવા તો 2/2 નો કરી નાખો. 2/2 નો શા માટે ન થાય? કારણ કે અહીં ઓલરેડી 3 રો છે, અહીં ઓલરેડી 3 કોલમ છે, એટલા માટે 3/3 નો જ બનાવવો પડે. ચોરસ શ્રેણિક બનાવી નાખવાનો એટલે ગુણાકારમાં મોજ જ આવે. કોઈ દી લાઈફની અંદર ભૂલ ન પડે. ભૂલ પડે તો મને કહેજો, હું બેઠો છું. ચલો આવડા ભાગ ભરવાનો છે. બરોબર, તો અહીંયા પહેલી રો અને બીજી કોલમ થશે ને, પહેલી રો અને બીજી કોલમ અહીંયા. બરાબર ને? તો ચાલો 1 × 3 ધેટ્સ ઇક્વલ 3 વત્તા 0 વત્તા 0. ચાલો આ ભાગ ભરવાનો છે, તો પહેલી રો અને ત્રીજી કોલમ. બરાબર ને? 1 × 4 4. જવાબ એ જ આવશે, ટેન્શન ન લેતા, વિશ્વાસ રાખજો. 4 વત્તા 0 વત્તા 0. ચાલો અહીંયા બીજી રો પહેલી કોલમ. બરાબર ને? બીજી રો પહેલી કોલમ. ચાલો કોણ કહેશે? 2 દુ 4 વત્તા 0 વત્તા બીજી રો બીજી કોલમ 3 દુ 6 વત્તા 0 વત્તા 0. 4 દુ 8 વત્તા 0 વત્તા 3 દુ 6 વત્તા 0 વત્તા 3 તેરી 9 વત્તા 0 વત્તા 3 ચોક 12 વત્તા 0 વત્તા 0. ચાલો સાદુરૂપ આપીએ. ધેટ્સ કોલ 2 3 4 2 3 4 4 6 8 6 9 12. આ તારો જવાબ છે, જોઈ લેજે. બોર્ડવાળાને આની યારે કાંઈ માથાકૂટ નથી, આની યારે કાંઈ માથાકૂટ નથી. બોર્ડવાળાને આની યારે લેવા દેવા છે ભાઈ. એટલે તે કઈ મેથડથી કર્યો, કઈ રીતના કર્યો, એને કાંઈ લેવા દેવા નથી, જવાબ જ લેવા દેવા. સમજ પડે? લાઈફની અંદર કોઈ દી ભૂલ થતી કીધું ડાયરી કઈ થાય છે, શા માટે ન થાય? ચાલો આવી જાઓ. 1 2 3 2 3 4 1 2 3 2 3 4 3 × 1 1 × 3 1 × 2 ધેટ્સ ઇક્વલ ટુ 1 3 1 4 2 1 2 2 સોરી 2 3 6 2 4 8 3 2. પણ આ તો ભૂલ પડવાની સંભાવનામાં નહીવત થઈ ગઈ. નહીવત નહીં ભાઈ, કાન ખોલીને સાંભળો, ભૂલ પડવાની સંભાવના છે જ નહીં. છાતી ઠોકીને કહી દો, જાઓ. ભૂલ પડે કોઈ દી ન પડે. ચાલો નેક્સ્ટ પેટા પ્રશ્ન 3. આમાં આપેલું છે કે 1 - 2 2 3 1 2 3 2 3 1. ઓકે, આ છે ને તમારી પાસે? વેરી ગુડ. ચાલો હવે જો શું કરીએ. હવે આ શ્રેણી કેટલા બાય કેટલાનો? પહેલો શ્રેણિક 2/2 નો. આ શ્રેણિક કેટલા બાય કેટલાનો? 2 રો અને 3 કોલમ. સમજ પડે? એટલે આ 2 અને 2 બે સમાન થઈ ગયા. જવાબ કયા બાય કેટલાનો મળશે? 2/3 નો મળશે. જવાબ તમને 2/3 નો મળશે. સમજ પડી ને? ખબર પડી? ઓકે, ચાલો હવે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આપણે ચોરસ શ્રેણિક બનાવી નાખીએ મિત્રો. સમજ પડે ને? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આપણે ચોરસ શ્રેણિક બનાવી નાખીએ, વાંધો જ નહીં આવે. ચાલો ચોરસ શ્રેણિક બનાવવું હોય તો શું કરવું? બરાબર, કેટલા બાય કેટલાનો બનાવીએ? જે વધારે હોય એ જો કોણ છે અહીંયા? 3 કોલમ છે એટલે ડેફિનેટલી 3/3 બનાવવો પડશે. સમજ પડે? કારણ કે કોઈ એક જગ્યાએ તો 3 દેખાય છે ને,
હા તો જો અહીં જોજો 1 2 3 2 3 1 પછી 0 0 0 કોઈ ફેર ન પડે 0 0 હોય ને ખાલી 3/3 થાય બીજું કંઈ ફેર ન પડે બરાબર હા ચાલો અહીંયા જો 1 -2 તો હતું જ તે 2 3 હતું જ 0 એડ થયું અહીંયા 0 એડ થયું 3/3 બનાવો છે ને 0 0 0 થઈ ગયું 3/3 થઈ ગયું 3/3 હવે સાહેબ આમાં જવાબમાં 3/3 આવે છે કાંઈ ટેન્શન ન લેતા 0 આવી ને કાઢી નાખીએ એટલે પાછું 2/3 જ આવશે ટેન્શન ન લેતા બરાબર ચાલો સાદરૂપ અપાવો 1 -2 0 અને 3/3 નો અત્યારે આપણે આવશો કાયદેસર અત્યારે 3/3 જ આવશે પછી 0 આવે અને કાઢી નાખો આમાં કેમ 0 આપણે એડ કરીએ એટલે 3 થઈ જાય એમાં આપણે 0 વાળી જે કંઈ પણ આખી 0 વાળી છે બરાબર કાઢી નાખશું એટલે 2/3 આવી જાય 100%. ચાલો 1 -2 0 અને 1 2 0 ચાલો 1 ગુણ્યા 1 1 -2 ગુણ્યા -2 -4 વત્તા 0 આસ્થાન ભરવાનું પહેલી રો અને બીજી કોલમ આવી ને 1 ગુણ્યા 2 2 -2 ગુણ્યા 3 -6 વત્તા 0 આવી 1 ગુણ્યા 3 3 2 ગુણ્યા સોરી -2 ગુણ્યા 1 -2 વત્તા 0 ઓકે ચાલો હવે આ બોલો હવે કોણ આનો વારો આવ્યો ને અહીંયા તો શું આવે બીજી રો અને પહેલી કોલમ થઈ ને તો બીજી રો અહીંયા ને પહેલી કોલમ અહીંયા એને તો ઉપાડો અનુરૂપ ઘટક 1/1 ઉપાડો 2 ગુણ્યા 1 2 3 દુ 6 વત્તા 0 ચાલો 2 દુ 4 3 તેરી 9 વત્તા 0 ચાલો અહીંયા 2 તેરી 6 3 એકા 3 વત્તા ડિસ્ટન્સિંગ જાળવજો અહીં જોજો અહીંયા જોઈ કહેતો હતો ને એક વસ્તુ કીધી યાદ છે હમણાં જો આવે રાજ આવે જો 0 0 0 જોજો હમણાં મોજ આવે એ સાહેબ તમે ક્યાંથી કાન પકડાવો છો જોઈ લો પકડાવી જ દીધા 6 2 8 4 9 13 અને 6 3 9 આ 0 0 ન લખો ચાલે 0 0 આખું છે એ કાઢી નાખો એટલે કાંઈ ટેન્શન નથી જવાબ આવી ગયો 2/3 ફોર્મેટ 2/3 લાવવું હતું ને આવી ગયો 2/3 અને જો ધારો કે 0 0 કરો તો 3/3 થઈ જાય 0 0 કરો તો 3/3 થઈ જાય પણ આ તો મેં સરળતા ખાતર 0 0 લઈ હતું 0 0 કાઢી નાખો એટલે થઈ ગયું 2/3 0 0 એડ કરો 3/3 થઈ ગયું 0 0 અહીંથી કાઢી નાખ્યું હોય અહીં 0 0 વધે કાઢી નાખો એટલે 2/3 થઈ જાય સમજ પડે ને સમજ પડી કે નહીં આખી વસ્તુ મેટર સમજ્યા યાદ રાખજો ભાઈ ચોથો દાખલો આવી 2 3 4 3 4 5 4 5 6 ની સાથે ગુણાકારમાં 1 -3 5 0 2 4 3 0 ને 5 જો ભાઈ આની અંદર તમે ગુણાકારમાં પ્રેક્ટિસ નહીં કરો ને તો મિત્રો બધું નકામું છે યાદ રાખજો કોણ કહેશે શું કરવું છે ચાલો અહીંયા શું આવશે 3/3 અહીંયા શું આવશે 3/3 કોલમ અને હાર સરખી હા ગુણાકાર શક્ય બને હા કેવો બને 3/3 ફાવે 3/3 નો ગુણાકાર ડેફિનેટલી ફાવે છે ને ભાઈ પાંચમો દાખલો પ્રેક્ટિસ નહીં કરો તો લોચો પડી જશે અને એ લોચો પછી ખાઈ લેવાનું કારણ કે લોકડાઉનમાં કંઈ મળતું છે નહીં લોચો પડવો ન જોઈએ એટલે ખાવાનું મન ન થાય બરાબર ચાલો કોણ કહેશે 1 2 3 3 રો 2 કોલમ બરાબર ને 1 2 2 રો 3 કોલમ 2/2 જવાબ આવે 3/3 ઓકે જવાબ આવે 3/3 આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ચોરસ શ્રેણિક બનાવી નાખવાનો બરાબર ને બેટા 2 3 -1 1 2 1 એની સિવાયનું 0 0 0 થઈ ગયો 3/3 ચોરસ શ્રેણી હવે સાહેબ 2/2 બનાવવું તો બેટા 2/2 કેમ બનાય -1 અને 1 નથી દેખાતું એને હું આખી મારે રોને ઉડાડી દેવી
નહીં, ઉડાડવાની નથી. 1 0 1 -1 2 1 0 0 0. સમજ પડે? થઈ ગયો 3/3. અહીં થઈ ગયો 3/3. ગોતતા આવડે 3/3 નો? હવે 3/3 નો ગોતતા આવડે? 3/3 નો ગોતી લેવાનો. જવાબમાં તમને આમાં 3/3 મળવાનો છે ને? સમજ પડે? એટલે 0 0 વાળી હશે એને કાઢવાનું થશે નહીં. કદાચ આવતું હશે તો લખવાનું થશે, બાકી નહીં. રેડી? એટલે એનું જ રહેવાનું છે. છઠ્ઠો દાખલો 3 -1 3. આ ફોર્મેટ આપણે શીખી ગયા. -1 0 2 ફોર્મેટ આપણે શીખી ગયા હમણાં. 2 -3 1 0 3 1. સમજ પડે? શું કરી નાખવાનું બોલો? 3 -1 3 -1 0 2. શું કરી નાખવાનું? 0 0 0. આ બાજુ 2 -3 0 1 0 0 3 1 1. થઈ ગયું અહીંયા. આ કેટલા બાય કેટલા છે? ચાલો 2/3. આ કેટલા બાય કેટલા છે? 3/2. પૂરું. 3/3 થાય એટલે જવાબમાં આવે 2/2. હવે આજે 0 0 વાળી વધે અને પછી આપણે શું કરી નાખવાનું થશે? કાઢી નાખવાની થશે. ચાલો જોઈએ. એટલે આમ ટોટલ 9 ઘટક આવશે આપણે 3/3 નો બનાવીએ એટલે. પછી 0 0 વાળી કાઢી નાખવાની. 3 × 2. અહીંથી પહેલી રો અને અહીંથી પહેલું કોણ ઉપાડો ને લખવું હોય 3 × 2 6. -1 × 1 એટલે કે -1. 3 તેરી ને 9. રેડી બેટા? ચાલો 3 તેરી 9 -1 + 3. આનો ગુણક આની સાથે એટલે 0 + 0. સોરી, અહીં 0 આવશે ને. 0 + 0 + 0. ચાલો આનો ગુણાકાર -1 × 2 એટલે કે -2 + 0 + 6. આનો ગુણાકાર આની સાથે ખાલી 3 0 2. 0 + 0 + 0 0 + 0 + 0 0 + 0 + 0 0 + 0 + ચાલો 6 માંથી 1 જાય તો 5 ને 5 ને 9 14. -9 -1 -9 -1 ગુણ્યા 0 છે કા? સોરી, 3 તેરી ને 9 અને -1 એટલે 0 થાય ને. +0 તો -9 + 3 -6 તો 0. -2 + 6 4 ખાલી. 3 ને 2 5 0 0 0 0 0 વાળા આખી ફોર્મેટ છે કાઢી નાખો. 4 - 6 4 5 લઈ ગયો 2/2. જવાબ તર જોતો તો 2/2 નો આવી ગયો. થઈ ગયું 2/2. રેડી? આ રીતે તમે દાખલો કરી શકો. સમજ પડે? દાખલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે પ્રેક્ટિસ કરો તો સમજી લેજો. પછી સીધા જ આપણે સ્વાધ્યાયની અંદર આવી જવાનું છે દાખલા નંબર 13. કારણ કે ત્યાં જ બાકી ત્યાં જ આવ્યા છીએ આપણે. બરાબર? તો દાખલા નંબર 13 માટે f of x is equal to 2 માર્ક્સનો દાખલો છે. cos x minus sin x અને 0. sin x cos x અને 0 0 0 1 હોય તો દર્શાવો કે f of x into f of y બરાબર f of x plus y. શું છે? f of x into f of y બરાબર f of x plus y. ચાલો તો સૌથી પહેલી વસ્તુ મેટર એવી છે કે ભાઈ f of x તારી પાસે અવેલેબલ છે. આ બેનો ગુણાકાર જ શોધવાનું કીધો ને. આ બેનો ગુણાકાર કરીને આવું આવે નવું છે. તો કે ભાઈ અહીં તારી પાસે f of x છે પણ f of y છે અહીંયા f of y. આની અંદર કેવું છે? x ફંક્શન ઓફ x બરાબર આ જ્યાં જો x ની કિંમત. હવે જ્યાં જો
મારે આમાં વાય છે, મારે વાયની કિંમત મૂકવી છે. કોસ વાય માઇનસ સાઇન વાય 0. કેમ એક્સની કિંમત મૂકી એને જેવું, બરાબર. સ્મોલ એક્સની જગ્યાએ વાય, બરાબર ને. આની અંદર એફ ઓફ એક્સ સાઇન વાય કોસ વાય 0 0 0 1. ચાલો માટે હવે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય, એટલે મતલબમાં બંને શ્રેણિકનો ગુણાકાર. ઓકે. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0. એક મિનિટ થોડુંક છૂટું છૂટું લખીએ. એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 0. કાંઈ નહીં, એક પેજ એડ કરી દઈશું આપણે. જરૂર પડે એટલે. સાઇન એક્સ કોસ એક્સ અને એ ઉપર છે 0 0 0 1. આ બાજુ એક વસ્તુ એડ થશે. ચાલો, કોસ વાય માઇનસ સાઇન વાય 0 કોસ વાય માઇનસ સાઇન વાય અને 0 સાઇન વાય કોસ વાય 0 0 0 1. બરાબર. ચાલો, મજા આવશે. 3/3 છે ને, હે ગુણાકાર કરવું પડશે ને. ચાલો મંડી પડો. બીજું હું અહીંયા વાર લાગે, ભણેલા ગણેલા છોકરા થોડી વાર લાગે. બરાબર. 3/3 છે, ગુણાકાર કરવાનો છે. ચાલો બોલો ભાઈ. 3/3 ગુણાકાર થશે. પહેલી રો પહેલી કોલમ. હવે એમાં તો ક્યાં કાંઈ કહેવું જ પડે આપણને, તમને બધાને. બરાબર ને. કોસ એક્સ કોસ વાય આ વિધેયવાળું છે તો વિધેયવાળું. બરાબર. માઇનસ સાઇન એક્સ સાઇન વાય, સમજ પડે છે, વત્તા 0. બીજી રો પહેલી રો બીજી કોલમ આવશે ને, કોસ એક્સ સોરી માઇનસ સાઇન વાય એટલે માઇનસ કોસ એક્સ સાઇન વાય. બરાબર. માઇનસ સાઇન એક્સ કોસ વાય. બરાબર ને. માઇનસ સાઇન એક્સ કોસ વાય. આ ને આ રેડી, અને વત્તા 0. ચાલો અહીંયા ત્રીજું છે એટલે 0 વત્તા 0 વત્તા 0. સમજ પડે ને. એટલે આ એવું પૂરું. ચાલો હવે અહીંયા આવ્યા 1 2 અને 3. બીજી રો ને પહેલી કોલમ અહીંયા આવશે ને, સાઇન એક્સ કોસ વાય સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય કોસ એક્સ સાઇન વાય વત્તા 0. ચાલો અહીં શું આવશે, અહીંયા ઘટક આવ્યો બીજી રો બીજી કોલમ માઇનસ સાઇન એક્સ સાઇન વાય. બરાબર ને બેટા. વત્તા કોસ એક્સ કોસ વાય વત્તા 0. ચાલો અહીંયા સાઇનનો ગુણાકાર 0 સાથે 0 0 વત્તા 0. લાસ્ટ 0 ત્રીજી રો પહેલી કોલમ વત્તા 0 વત્તા 0 0 વત્તા 0 વત્તા 0. ચાલો અહીંયા 0 વત્તા 0 વત્તા 0. તો ફાઇનલી હવે આનું જ સાદુરૂપ આપણે અહીંયા આપીએ. આ બધા પદનું સાદુરૂપ આપીએ અહીંયા ઉપર. અહીં જો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય એમ લખી નાખીએ. ઓકે. અહીંયા જો કોસ એક્સ માઇનસ કોસ એક્સ સાઇન વાય માઇનસ સાઇન એક્સ કોસ વાય માઇનસ કોમન કાઢી નાખો. માઇનસ કોસ એક્સ શું છે સાઇન વાય પ્લસ સાઇન એક્સ કોસ વાય. જે એડ કરવું પડશે શું કહે છે
માઇનસ કોસ એક્સ સાઇન વાય અને માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ કોસ વાય. પૂરું. અને અહીંયા તો 0 0 વાળું છે 0. પૂરું. ચાલો અહીંયા જુઓ પાછું સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય, સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. ચાલો અહીંયા કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય, કોસ એક્સ કોસ વાય સરવાળાવાળાને પેલું લખીએ કોસ એક્સ કોસ વાય સાઇન એક્સ સાઇન વાય. અહીં 0, અહીં બધું 0 જ છે. એનો મતલબ એમ કે તમારે છેલ્લે ફાઇનલ આવે છે 1 મિનિટ, છેલ્લું તો 0 નહીં વધે ને, ત્રીજી કોલમ 1 અરે 1 વધશે, સોરી થોડુંક ધીરજ રાખશું આપણે. ચાલો હવે અહીંયા ત્રિકોણમિતિના નિત્યસમ પ્રમાણે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા યાદ કરો, બરોબર ને? આ તારો કોણ છે? આલ્ફા બરાબર એક્સ અને બીટા બરાબર વાય. ચાલો આ માઇનસનું માઇનસ. ઓકે, સાઇન, હવે જો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, તો એનો મતલબ એમ કે ભાઈ સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા, હે ને? સમજ પડે ને? એક્સ પ્લસ વાય અને અહીંયા 0. અહીંયા સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા, એટલે કે ભાઈ સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા. અહીંયા કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, એટલે કોસ ઓફ આલ્ફા પ્લસ બીટા. 0 0 0 1. આ તારો આવડા બેનો જવાબ કોનો? આ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાયનો જવાબ આ આવ્યો. તથા તમારે શું ગોતવાનું છે? આનો જવાબ જે આવીને આનો જવાબ આવી હરખો તો જોઈએ. એફ ઓફ એક્સ પ્લસ વાય કરી જોઈએ. એફ ઓફ એક્સ પ્લસ વાય એટલે જ્યાં જુઓ આનું વિધેય એક્સ, ત્યાં હું મૂકવાનું? ખાલી એક્સ પ્લસ વાય, એટલે કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય અને અહીંયા 0. શું વચ્ચે? સાઇન એક્સ પ્લસ વાય કોસ એક્સ પ્લસ વાય, અહીંયા છે 0 0 0 અને 1. તો આ બે સમાન થયા, જોઈ લો, બે સમાન થયા ને? સમાન થયા ને? હા, એટલા માટે લખી શકાય કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય. તો આવડા દાખલો જે છે આપણો 3 માર્ક્સનો રોકડો દાખલો થાય. દાખલામાં કાંઈ નથી, સમજવાનું થોડું વધારે હતું. તો આજનો આ લેક્ચર નંબર 5 પહેલો ભાગ યાદ રાખજો. લેક્ચર નંબર 5 પહેલો ભાગ. બીજો ભાગ હજી પાછો આવી 30 મિનિટનો આવશે, બરોબર? તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરો. સદાય આપણી સેવામાં રહેશે અંકિત સર. થેન્ક યુ ફોર ટુડે. જય હિન્દ, જય ભારત. અને હા, કોરોનામાં ક્યાંય બહાર નીકળતા નહીં હો. હા.